નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. મિત્રો, આજે આપણે બ્લોકનું બોરિંગ કઈ રીતે કરવાનું એ આપણે આ વિડીયોમાં જોઈશું. જ્યારે બાઇક વ્હાઇટ કલરના ધુવાણા કાઢવા માંડે છે ત્યારે એમાં નવો પિસ્ટન આવે છે અને બોરિંગ કરવું પડે છે અને આ મશીનમાં આપણે હોર્નિંગ મારવાનું આવે છે. તો એ કઈ રીતે હોર્નિંગ મારવાનું અને બ્લોકનું બોરિંગ કઈ રીતે કરવાનું એ આપણે આ વિડીયોમાં જોઈશું. મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ જે છત્રી બાઇક પોઈન્ટ એને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરી. મિત્રો, પહેલાં આપણે જે બ્લોક આવે છે એને આ રીતના બધી રીતે સાફ કરી નાખવાનો સરખી રીતે. ઉપર અને નીચે જે પેકિંગ લગાવેલું હોય છે બે બાજુ એને પેકિંગને ઉખાડી નાખી અને સરખી રીતે સાફ કરી અને પછી આપણે બોરિંગ મશીનની અંદર આપણે ચડાવશું. પહેલાં સરખી રીતે સાફ કરી નાખવાનું, પછી આપણે જે બોરિંગ કરવાનું મશીન આવે એમાં આપણે ચડાવશું. મિત્રો, પેકિંગ સરખી રીતે ઉખાડી નાખશી પછી આ રીતે આપણે કાચ પેપર મારી દઈશું. એની અંદર જોઈ શકો છો આ રીતના ઉપર કાચ પેપર મારી દેવાનો છે એટલે એકદમ સરખી રીતે સાફ થઈ જાય. પછી આપણે બ્લોકનું જે મશીન આવે બ્લોક બોરિંગ કરવાનું એની ઉપર બોરિંગ કરી નાખશી. મિત્રો, બે બાજુથી સરખી રીતે સાફ થઈ ગયો છે. હવે કઈ રીતે બ્લોક બોરિંગ કરવાનું એ હવે આપણે આગળ જોઈશું. મિત્રો, તમે વિડીયોને લાઈક કરી નાખજો. મિત્રો, જે આ બ્લોક રહ્યો એ સ્પ્લેન્ડર બાઇકનો છે અને જ્યારે એન્જિન ખોલ્યું હતું ત્યારે સફેદ કલરના ધુવાણા કાઢતું હતું એટલે આ બ્લોકનું બોરિંગ કરવું પડે છે. મિત્રો, અને જ્યારે આ બ્લોકનું બોરિંગ કરશે ને ત્યારે આમાં 25નો પિસ્ટન આવશે. મિત્રો, કારણ કે જ્યારે કંપનીનું ફિટિંગ જ્યારે એન્જિન હોય ત્યારે 0 mm હોય એ પિસ્ટન, અને જ્યારે પહેલી વાર એન્જિન ખોલે અને આપણે આ રીતનું બ્લોકનું બોરિંગ કરાવી ત્યારે પહેલી વારમાં 25 mm પિસ્ટન આવે છે. બીજી વાર જ્યારે આપણે બ્લોકનું બોરિંગ કરી ત્યારે 50નો આવે છે, પછી 75નો આવે છે અને પછી 100 નંબરનો પિસ્ટન આવે છે. મિત્રો, એટલે 25-25ના ગાળાની અંદર આપણે પિસ્ટન લાગે છે. 4 વાર એન્જિન ખુલે એટલે ચોથી વાર જ્યારે એન્જિન ખુલે ત્યારે 100 નંબરનો પિસ્ટન આવે, 100 mm. અત્યારે પહેલી વાર ખુલ્યું એટલે 25 mm પિસ્ટન આમાં ચડશે. ચોથી વાર જ્યારે એન્જિન ખુલે ને મિત્રો, પછી 5મી વાર જ્યારે ખોલવાનું થાય ત્યારે 125 mm પિસ્ટન ચડતો નથી. કાં પછી બ્લોક આપણે નવો નાખવો પડે છે અને કાં પછી આ જે જૂનો બ્લોક આવે એની અંદર સ્લીવ મારી અને પહેલેથી જ શરૂઆત કરવી પડે છે. 0 mmથી જ સ્લીવ મારી જૂના બ્લોકની અંદર, તો પછી નવા જેવું જ કામ કરે છે. મિત્રો, અત્યારે તો આપણે એ કાંઈ કરવાની જરૂર નથી, સ્લીવ મારવાની જરૂર નથી, કારણ કે પહેલી જ વાર એન્જિન ખોલ્યું એટલે 25 નંબરનો પિસ્ટન આવશે. અને જ્યારે આ બ્લોકની અંદર કટ લાગશે ને મશીનની અંદર ત્યારે આ જોઈ શકો છો અત્યારે આપણે 25 નંબરનું સેટિંગ કરે છે. એની અંદર જે મશીનની અંદર 25 mmની કટ લાગશે અને 25 mmનું પિસ્ટન ચડશે. જોઈ શકો છો અંદર આપણું સેટિંગ કમ્પ્લીટ થઈ ગયું હોય. હવે આપણે મશીન ચાલુ કરી અને કટ મારી દઈશી. બ્લોકની અંદર કઈ રીતે બોરિંગ થાય ને હવે મિત્રો આપણે જોઈશી. બ્લોકમાંથી કટ લાગીને આ રીતે બધી જે હેમરી આવે એ નીચે પડે છે.
અને આ રીતનું કંઈક આપણું મશીન બોરિંગ કરવાનું મશીન કામ કરે, જોઈ શકો છો મિત્રો. ઉપરથી ધીમે ધીમે કટ લાગતી જાય છે અને નીચેથી બધું જે હેમરી આવે એ નીકળતી જાય છે. આ રીતનું આપણું મશીન કામ કરે છે મિત્રો. મિત્રો બોરિંગ મશીનની અંદર આપણું બ્લોકનું બોરિંગ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે મશીન બંધ કરી દઈશું. મિત્રો મશીન બંધ કરી દીધું છે ને હવે આપણે બ્લોક બોરિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે હોર્નિંગ મારવાનું રહેશે બ્લોકની અંદર, જોઈ શકો છો. કટ એકદમ કમ્પ્લીટ લાગી ગઈ છે. હવે હોર્નિંગ કઈ રીતે મારું ને હું તમને આગળ વિડીયોમાં બતાવું. મિત્રો પહેલાં આપણે બ્લોકને કાઢી લઈશું બહાર, પછી આપણે હોર્નિંગ મારશી. આ રીતે સાફ કરી અને નીચેથી ખોલીને આપણે બ્લોકને કાઢી લઈશું અને પછી આપણે હોર્નિંગ મારવાનું રહેશે. હોર્નિંગ કઈ રીતે મારવું ને હું તમને આગળ બતાવું, તમે વિડીયો જોતા રહેજો. મિત્રો આપણી યુટ્યુબ ચેનલ જીજે છત્રી બાઇક પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક કરી નાખજો અને કમેન્ટ કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. મિત્રો ચાલો આપણે હોર્નિંગ મારી લઈ. આ છે મિત્રો હોર્નિંગ મશીન, જેમાં આપણે બ્લોકને નીચે ફિટિંગ કરશી અને ઉપરથી હોર્નિંગ મારી દઈશી. મિત્રો તમે જોઈ શકો છો આ રીતનું કંઈક આપણું હોર્નિંગ મશીન આવે છે અને આ રીતનું કંઈક આપણે હોર્નિંગ લાગે છે. હવે આપણે એકવાર ચેક કરી જોઈએ કે પિસ્ટન ટાઈટ પડે છે કે ઢીલો રહીએ છે. પિસ્ટનની અંદર લગાવી અને આપણે ચેક કરી લઈશું એટલે ખબર પડે કે કેટલો ટાઈટ રાખો કેટલો ઢીલો રાખો. જોઈ શકો છો અંદર આ રીતના પિસ્ટન રાખી અને આપણે ચેક કરી લેવાનું છે. હજી મિત્રો આપણે પિસ્ટન થોડોક ટાઈટ પડે છે. આપણે બીજી વાર જરાક હોર્નિંગ મારી દઈશું એમાં. જોઈ શકો છો મિત્રો પિસ્ટન હજી ટાઈટ પડે છે. આપણે હજી એકવાર હોર્નિંગ મારવું જોઈશે એમાં. હવે આપણે કાચ પેપર લગાવી અને હોર્નિંગ મારવાનું રહેશે મિત્રો, એટલે પિસ્ટન થોડોક ઢીલો થઈ જશે. જોઈ શકો છો. હવે આગળ જુઓ તમે વિડીયોમાં.
મિત્રો આપણો જે બ્લોક આવે એ કમ્પ્લીટ થઈ ગયો છે, જોઈ શકો છો મિત્રો. બોરિંગ પણ કમ્પ્લીટ થઈ ગયું અને વોર્નિંગ પણ કમ્પ્લીટ લાગી ગયું છે. હવે હરખી રીતે ગાપીથી સાફ કરી અને પાણીનું જે સર્વિસનું મશીન આવે એનાથી આપણે ફુવારો એકવાર મારી લઈશું, એટલે ક્યાંય હેમરી લાગી ગઈ હોય તો એ પાણીના ફુવારાથી સાફ થઈ જાય, એટલે એન્જિનમાં ક્યાંય હેમરી આવે નહીં. આપણે મિત્રો ગાપીથી સાફ કરી અને પાણીનો એકવાર ફુવારો મારી દેવાનો રહેશે મિત્રો, અને પછી આપણે એન્જિન ફિટિંગ કરીશું. જોઈ શકો છો કમ્પ્લીટ એકદમ ફિટિંગ આવી ગયું છે. હજી આપણે પિસ્ટનની અંદર રીંગું ચડાવશું એટલે ટાઈટ હજી થઈ જશે મિત્રો. એ રીતનું આપણે બોરિંગ કરાવેલું છે મિત્રો. આપણો બ્લોક જોઈ શકો છો તમે, ક્યાંય ગારો નથી, ક્યાંય હેમરી નથી લગાવેલી, એકદમ પાણીથી વોશિંગ કરી નાખ્યું છે, સર્વિસ થઈ ગયું છે બ્લોક. આમાં કટ પણ કમ્પ્લીટ લાગી ગઈ છે, બોરિંગ કમ્પ્લીટ થઈ ગયું છે, જોઈ શકો છો મિત્રો. બોરિંગ કઈ રીતે કરવું એ મેં તમને આ વિડીયોમાં બતાવ્યું. આગળ પણ આપણે એન્જિનમાં જે હેડ આવે છે એમાં વાલ કઈ રીતે બેહારવા, સીલ કઈ રીતે બેહારવા, એનું ગ્રાઇન્ડિંગ કઈ રીતે થાય એ પણ હું તમને આગળના વિડીયોમાં બતાવીશ મિત્રો. એન્જિનની અંદર ક્રેન્ક પણ આવે છે, ક્રેન્ક કઈ રીતે બનાવી, એના બેરિંગ કઈ રીતે બદલાવા એ હું તમને આગળના વિડીયોમાં બતાવીશ મિત્રો. આપણી યુટ્યુબ ચેનલ જીજે છત્રી બાઇક પોઈન્ટને તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખો, અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ એક નવા પાછા વિડીયોમાં આપણે મળીશું. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર.